એ કિશન હા કાકા. લ્યા કોઈ તી ખાધું ના રે. તો કોઈ પડ્યું હોય તો તું ખાઈ રે ને હેડ લાય મારે હવે ખાવું છે ભૂખ લાગી જબર મનીએ તાણ કાકા કોઈ ખાવાનું તો પડ્યું નહીં. કશું નહીં કશું નહીં. લ્યા ટમેટો રોટલો નહીં પડ્યો તો ઘરમાં કોઈ ચા પણ પડ્યું હોય તો ચા તો મેલ હેડ આપણે બે જણા પીવા તાણે ચાય બે દાડા દીધા ને ઘેરથી લાવીને પીધો. કશું નહીં ઘરમાં કોઈ સેજ નહીં. લ્યા હાય હાય હવે શું કરશે તાણે આપણે તો હેડતાણ હું હોય જો આપડા પેલા ભલાજી હોમો કોઈ હોય તો આલસી આપણે હું લઈ આવું હો હારું. તો તું હોય બે જણ ચોય રાતો ના હારું. હું લઈને આવું હો કોઈ હોય તો આલસી હારું. આવ અને એકલો તો શ ચાકરી પીવું ભલાજી કોઈ ઘેર નહીં એ ભલાજી હું આવી લે આ મકા બસ તમે આયા ઓવે આ મકા આવો કન તમે પેલા પાગો આયા એમ ઉભા હો લે આ માગવાત કોઈ ના આયા પણ ઉશીનું લેવા આયા તો થોડું ઉછીનું કોઈ અમે કોઈ પેલો ખેમ બીજો ખોલ્યો તો ઉછી લેવા આવ્યા ના ના લે ભલાજી હું ને મારો છોકરો બે દાડાથી કોઈ ખાધું તો નહીં ઓય અને થોડોક લોટ પડ્યો હતો આલો રોજ 4 દાડા લઈ ગયા તો વળીને આવવા નથી આયા જો એ પેલો લઈ આવ પછી આવું લે પછી આજી દા હાલ આવો કન આજે આવો ને કાલે આવું જો આયા બાબા ધમધમ થઈ ગયા તો કઠા જેવા ને કામ કર કહું ને લે આ બાબા કોમ નહીં કરી કેતા એટલે તો આયા છે તો લેવા ફોસો જમ દાડા માર કે રાખો એટલો ખાઈ ગયા તા લે અમારો ગરીબ છોકરો ગરીબ હવે છો. આવડો છોકરો છે કોણ કોમ કરે કો ઈ તો તમે કરો છોકરો ના કરો તમે કરો લે આ પણ હવે અમારાથી થાતું હોય તો આખો દાડી માંગવા ના આવે મોસા ભૂઈ રહ્યું છે મોસા તોડવા છે આજે આવ ને કાંઈ તો પેલા પેલો 4 દાડા લોટ એટલો છોકરો જેવો ખોળે એ આવ આપતું તો નહીં આલો એમ નથી આવતો આજે આવ ને કાંઈ જવો હારું આયા એનું ભૂંડું લેતા કેવો હા, પેડી હું તો પેલો અગરાને નડલો પૈસા લઈ ગયો છે 2 મહિનાનો વાયદો કરે 3 મહિના છે તે પૈસા પાછો ને મને ફોન કરવા જશે હેલો ભાઈ ના દાદા પૈસા આલો ને નહીં આલવાના એમ કે રાધે હા એ કોઈ નહીં મારે ઈ તારે મગફળી મારે કોઈ નહીં દેવાનું હું કાલ પૈસા લેવા આવો કાલ પૈસા મારા આવી દાદા બરાબર હોય હા એ મગફળીના વાયદા મારે કોઈ નહીં તું 2 મહિનાનું કઈ લઈ જતો 4 મહિના છે તો ફાઇનલ મગફળી લઈને આવી લે હોય ને પાછું મને ઓળખે ને ઘેરથી પહેવાનું બેવા બધું છોડી જાય હો પાછું હોય સારું સારું હો થઈ જાવ જોઈએ બોલો પછી હતું ચહેરાથી કનો ફોન ચાલુ હતો તમારે આ તો મારે હતું બોલો તમારે શું કામ હતું કામ હોય બોલો હેડો એટલે કોમ તો ચહેરાથી હતું કે થોડો લોટ હોય તો ના આલો એટલે લોટ તો અમારે ચો લોટા જ હોય ઘંટી હોય હેડીથી લોટ આલો કહો ના રે ના તો ઉશીનો થોડોક હોય તો આલો કન ના રે ઉછીને તો કોઈ નહીં થાય હો લોટ બોટ નહીં નકા આલો જોડી એટલે આ ચહેરાથી અમે 2 દાડેથી કોઈ અમારા છોકરાને બેને ખાધું નહીં અને આલો આટલો થોડો એ આટલો તમારો પ્રશ્ન છે ના ખાધો તો અમારે શું જોવાનું જો મજૂરી જતા રહો એટલે આ મજૂરી હવે અમારથી ચહેરાથી નહીં થતી જો હાલ કેમ નહીં થતી આમ તેમ ફરો તો મજૂરી નહીં થતી અને અમારે છોકરો છે હા વાવડો ચોકડો હવે ઈ શું મજૂરી કરે કો છોકરો ના કરે પણ તમે જ કરી કહો કે એટલે હવે અમારાથી નહીં થતી તાણ તો આવા દાડા આયા છે કો લોટ મારા પાસે નહીં પેલું તેલ લઈ જા એ પાછો આલો પછી હું લોટ તમને આવી દો હેડો એટલે તેલ તો હાલશે રો અને હાલ હોય તો આલો આજ ના ના હો બધા તમે નહીં થાય કોઈ. એટલે આલો કન લેશું ના ના તમે દાદો ઓડો મત મને તો હેડો લે, આલો ભેગા કન પર લે. હેડ્યા હોય ન્યા કરો તો હેડો ન્યા કરો. ચહેરાથી છોકરો દાડો લાય. ખરાબ કરવો તો આમ તો હેડો એટલે ચહેરાથી આલો કે ના નહીં? ના એ સેટિંગ નહીં એટલે થોડોક આલો ભાઈ જતા રહો તો નહીં આલો ના અને તમે એ દાડે હું મગફળી ની આદવાનું કેવા આવ્યો તો અમારે કનુભાઈ ની આદવાનું જો કનુભાઈ લોટ આલસી રહ્યો જો જતા રહો તો તો ચહેરાથી દાડો તો બાવડા કનું તો અમે આવું નહીં ને ડાયરેક્ટ લેવા આવું એટલે ચહેરો બાઈ નહીં યાદ આવી જતા રહો તો કોઈ નહીં તો હોય એટલે આલ્યો હોત તો અને તારો ચહેરાથી તેલ ને બિલ પાછો આવી જતો તો હેડો કોઈ નહીં હો લોટપોટ હોય નહીં આલો ના નહીં આવે જો હારું હેડો કાં. જો ધંધો બંધો કરવાનો ને બસ માગણ કોઈ વાટકો ને આ ઉડ્યા આયા દાડો ઉગન મફત આવે છે ને એટલે હાલ જઈએ ને. ના ના થી તાની વાત ના વળી લે કિશન કાકા કોઈ લાયા? લે કોઈ લાયો નહીં શું ચમ લાવું તો? તારો? લે શું કરું તને કોઈને કશું આલ્યું નહીં કેવું કેવું કીધું પલેજી ચહેરેજી કેવું કીધું છે કે શું કરો તાણ લે પલાદી ફાઈન જો છે એ દોઢું બોલ્યા કે પેલું લઈ ગયા છે કે ચા ને નતું લાવ્યું આપણે એ કે આલી દો ને પછી કે પછી લઈ જાતો ના ચહેરાથી ફાઈન ગયો તો
પછી એ કે પેલું તેલ ને બધું કે લઈ ગયા કે 3-4 વખત થી બધું પેલું પાછું આવો ને પછી લઈ દો જાય ની તો હું કોક કરું જા તું રંબા જાય જા હો હા હવે શું કરું ગામમાં કોઈ કશું આવે એમ નહીં ને હવે મારા નેન ચકડા છોકરાને શું ખવડાવું ઘરમાં કોઈ એક દોણો પડ્યો નહીં કોઈ ચા પડે નહીં ને હવે શું કરવું તાર મારે તો હું તો હવે આ ગામમાંથી જ હવે જતો રહું હોયથી ચોક નહીં હવે મારા કિસ્મત જો હસીને લખણ હસીને ખાયો ને પડ્યો રહે ને છોકરો હવે તો એની કિસ્મતમાં હશે કરી ખાય તાણ શું કરું હું તો આ હેડ્યો હવે હોયથી લા મન કાકો થઈ ગયા કાકા એ કાકા અલ્યા મન કાકો થઈ ગયા છે તાણે લા કના કાકા કમ દઉં તાણે કના બાબા હા કેમ કિશન આટલો ગભરાયેલો છે આ માર કાકો હવારના ઘર નહીં કેમ ઈ કોક ભલા બાપા ની જાતા કે લોટ લેવા હવે એટલે એને કોક કીધું ને ઘેર આવીને રોયા અને પછી મન રંબાવેલા ને કરતા ગયા અલે હા હા ચોઈ ગયા સીધા હેડ હું આવું તણ ખેતરમાં ગોચા હતા પણ નહીં દડ્યા પણ ઉપરા બાલ્યા છે તમે તાવ કે બધે જ હતો આ હાદવાય તો છોકરો મન કે મારકાઓ ઘેર નહીં કે એટલે ભલા આદમી કયો જડને નથી બાપડા આ છોકરાને કે હું તું જા રંબા અને કે એમ કહીને બસ આયો રમીને આવ્યો ઘેર એટલે નતા એટલે ઉડીને બજારો મન હાદવા આવ્યો છે અને તમને લોટ લેવા આવ્યા હતા એટલે છોકરા મને કીધું છે ઓવે. એટલે ભલા આદમી તમે આલવો ના પડે લોટ અલ્યા પણ દુઃખમાં ભાગ લેવો પડે આલવું પડે એને પરિસ્થિતિ એવી છે કે આલવું પડે લોટ બાજી દે તેલ બાજી દે તો બીજા આપડા એવા ગયા છે કે હાલો તમારા ઘેર આવ્યો ને મારા ઘેર આવ્યો તો હું હાલત તો લઈ જવાના તમારા ઘેર એટલે પછી કેવાનું મેળો જ ને એટલે તમારા બાપે તમારું નામ શું ભાઈને પાડી છે ભલો થી કોકનું ભલું જ કરો અમારે કોઈનું ભલું કહું નથી ધંધો કરે તો હેડો હવે ગોતવા જવું છે ચોક જતા રહ્યા છી તો હલવાઈ જાઓ તમે મારે હાસુ ક્યાં છે હવે હેડો મારા હરે હવે હું તો કનુભા મજાકમાં કીધું છે આલવું પડે એવું મજાક ના કરો બરાય આમાં જી કહેવાય કે આટલી હરી કરજી એટલે રીની પરિસ્થિતિ એવી છે હમણાં એવું કીધું કોક કીધું ઠાકા માર તો કોક ધંધે વળગી ધંધે તો વળગ્યા હતા પણ એને બાપડાને હવે પડતી આવી છે એટલે ચારના છોકરા ગયા છે હવારાને કી ગયા છે એમ કી છે હા હડતા હું એ ભેગો આવું કે બાબા ચહેરાજી નહીં ગયા હતા તો હાજી લો ચહેરાજી નહીં થાય હું હાજીર આવું તો હાજી લો ઘેર શીખ નહીં જો ઘેર પડ્યું છે કનુભા યાદ કામ કાય મૂંઝું છે આ પેલો હેતરફાડે રહ્યો ક્યાં હોવે નકડી યાસકો લાયો નવીનો એટલે આખો દાડીમાં ફળ્યું છે હોવે. બાબુ થઈ એટલે ચહેરાજી શું છે એટલે બધા ભેળા કર્યા છે ભલા આદમી તમારે પેલા આયા તો બાપડા લોટ લેવા તમે આલવો ના પડે લોટ લેવા તો આયા હતા પણ અમે તો કોઈ લઈ દે કોઈ વસ્તુ પાછા નહીં હાલતા પણ એને હમણાં થોડુંક મંદું છે ઘેર એટલે તમારે આલવું પડે એવું છે તો- શું એ તો કહો એવું તો ઈ જોક જતા રહ્યા છે ઘેર નહીં આ છોકરો હાથવા આવ્યો તો હેડો તો અમે શું કરતા જતા રહ્યા છો તમારા ઉપર નોમ આવશે તમારે ના આલવું પડે અમે શું કામ આલે પણ એટલે ભાંતુરી કરીને કોઈ મજૂરી કરે છે પણ બાપડાને એને પરિસ્થિતિ ખરાબ છે હવે તમે વાપર્યું હેડો કોક ડોહો કરશે ને તો આપણે બે હેડો બીએ કૂતરા કોઈ વાત કે હેડો ભેગા અરે ગોતવા કોક- આ તો નાનું ની કરે તો હેડો તો આપણે ગોતી લો. આ એક કોહે હળ્યા કાઢી જે બેરી કીધું તું, હેડો બે હાળી હેડો હાવ આવું ના રાય અલવરાય માર ઘેર હવે આયા કેટલે ગયા છે તન હા ચહેરાથી લાય છે બચ્ચે ના હેડ્યા છો ચોય નહીં લે ચણા રે ગામમાં જ છું ગામમાં જ હશે એમ? હવે ગામમાં થોડુંક કામ છે કે એટલે તમે બેચો જઈ આયા બસ અમે એક ગામમાં જ જતા હવે આયા છો કોણ એમ તો મારો છોકરો ઘેર છે ને થોડું ધ્યાન રાખજો હો એનું કેમ છુરભાઈ એવું બોલો છો એટલે હાલ ઈ તો કીધું હોય અળવીચરી ના કરે એમ હું ગામમાં જઈને આવું એટલી કડા હો સારું સારું એ હો એટલે આ ચણાજી હા મારું બેટું ભાચમ મંદા મંદા લાગ્યા કોઈ ખબર પડી તમારે ઓય ને પાછા એમ કહેતા જાય છે કે મારા છોકરાને ધ્યાન રાખજો એ તમે કોઈ સમજ્યા એમાં મારું હા મને થોડો ડાઉટ તો લાગ્યો મારું બેટું હો મને મારું બેટું થોડુંક ડાઉન તો લાગ્યો છે હા
હેડો તો ચોઈ ની હમણાં આવશે હેડો હમણાં આવશે હેડો જણાવી લાખુભા કેટલા જ્યાં બસ આ ગામમાં જ જતા ગોમમાં જ્યાં ઓય તો સુરભાન ત્યાં ભાલે ના ઓય આપણા ગામના છેમાડો તો ન્યાળી એમાં હતા એટલે હા તાણે અમે એનો ગોતો રહ્યા ચમ એન ગોતો આ હવારમાં છોકરો મને હાથવા આવ્યો ઓય તો હજી કોક કે અમારે કશું ખાવા નતું ઘેર ઓય હજી લોટ લેવા ગયા હતા ચહેરાજી જે લોટ ના આલ્યો હજી બાપડા કાઠું જ લાગે કે ઓય લાગે એને ઘરમાં હમણાં કશું નહીં બાપડા પરિસ્થિતિ ખરાબ છે ખરાબ છે એટલે અને પા અમન મંદા લાજ્યા તા અને કા ભાઈ એમ કઈ જાય હા કે મારા છોકરાની વર રાખતા રહેજો હા તો આ ચહેરાજીને આલવો પડે લોટ દુઃખમાં ભાગ ના લેવો પડે તો એવું ના કરે આવું કરશે અમે કીધું આ તો અમે જતા રહે ઘેર અમે કીધું આવું કરશે તો હું કેમ કરો હવે આ છોકરાને નહીં લેવો એમ મેલો પરો ઘેર ને આપણે પોસે થઈને જતા છોકરા તું ઘેર નતો રહે કોચિંગ લાવો અમે ગોચીને લાવા હડો આપણે જવું પડશે હવે જવું પડશે મારો આ તો કોક ઊંધું કરું તારી પરિસ્થિતિ ખરાબ છે આ રોડ હમણાં નહીં દેખાતા આમાં કાંઈ ભરો આમાં ચમાડે હડો ચમાડે એમ કરતા હેડો હડો આમાં કદો પેલા ઢાબા હમણાં ચો હોય થોડી હું તો મારો કણુબાડી હેડીએ હતી કે તમે પાઈ દે એટલે પણ હેડવું પડશે આ તો હવે તો શું કરા હવે હેડો તાજી કરા દુઆબા તમે જે ભાવ વાળું પગ ભરતા હતા ના ભાઈ તમે શું વાત કરું કહો હવે તાણ શું કરું હું પણ ચમ હમણો તાણ હું તમને આખી મારી કહાની કોણ હાલ તમને જો મારે ઘેર ચેડો આવડો નેન ચકડો છોકરો છે બરાબર અને હું એક અમે 2 જણા છો ખાલી ઈ હાથી વાત અને જો મારાથી હાલ કોઈ કોમ થતું નહીં ગતું એ અને મારો છોકરો હાવ નેન ચકડો છે એને શું કરી કે કહો અને હાલ અમારા ઘરમાં કોઈ ખાવા કશું છે જ નહીં બરાબર 2 દાડાથી અમે કોઈ ખાધું નહીં અને આજનું 2 અમારા ગામના છે ને એટલે હું એને 2 જણા થાય ને જો માગવા એટલે થોડો લોટ હોય તો હાલો આજે મને જબર બોલ્યા કોણ એટલે મને એટલું કાઠું લાગ્યું અને મેં મારા છોકરાને ખાલી રંબા હેડાડ્યો અને પછી હું ત્યાંથી આવતો રહ્યો છું તો એને મારા છોકરાનું હવે કીધું જે થવું છે થશે અને કિસ્મતમાં એ લખણ વિષય થાય પણ તમે આવી છોકરાને બાપડા એકલો ભેરી આવો રે એવડા છોકરાને તમને ખબર ના પડે તમે તો હવે ઘંટા છો તો શું કરું તમને તાણ ખબર ના પડે બીજું શું કરું તાણું માગવા જો કોઈને આલ્યું નહીં મને તો હવે મારાથી કોમ થતું નહીં અને મારે છોકરો આવડો છે હવે એ કોઈ કરી કહેતો નહીં તો અમારે હવે ખાવાનું શું કહો પણ તો તમારે આવું આવું બધું ના ભરવરાય સારું હેડો હવે શું કરું તાણ હું તો બીજું તો કહો એટલે જ્યાં તાણ સવારના ગોતો જાણું ભા ઓય આ તો ઠેઠ હોજ પડવા આવી હા તાણ હોજ પડવા આવી તો હજી જ નહીં જડ્યા આ ભલાજીને આવું ઉડી આપણે ના હલવરે લોટ આ તોય બે ચીડચીડ આવી રહ્યા તો ચીજડે આવે મૂર્ખાથી હા મૂર્ખાઈ ના કરાવરાય કોણ જે કેવું તમારે હવે ગુના ક્યાંય આ તો બે તમે એવું કર્યું છે એટલે કહેશો અમે એમ નહીં કહેતા તમે એવું કર્યું છે ને હવે અમારી કેટલા જાય રહ્યા આજે પડી ગઈ તાન જેટલે ગયા હજી જડ્યા નહીં ગોતવા પડશે મારું બધું ગોતવા જ પડશે જ કે તાન લાખુભા લા ચહેરાજી તમે તો કોક લેવા આવે ને થોડામ થોડું આલવું પડે કયાક છે અને આ ડોહો ઊંધું કરશે તો તમે તો હરિયા ગણાતા થઈ જાઓ પણ હવે કણુબા ગમે એમ કરીને ગોતો હવે અમારે હવે શું કરે કહો હવે પણ આવું ના કરો રહેલા ચહેરાજી હાસી વાત નહીં તમે એવું એવું કર્યું તમારે થોડું ઘેર છે એટલે તમે હાવ આવું કર્યું ગરીબની પરિસ્થિતિ હવે ગમે એમ કરીને ગોતવા પડશે જો ડોહો ઊંધું કરશે તો તમે હજી ભેળા થઈ જાઓ કણુબા હવે થોડું હાલ છે બસ કે હવે કોઈ માણસને પાછો નહીં બેહડો કોઈ ગોતાવો ગોતવા જ પડશે જ કે તાન ડોહાબા તમારો ગોમ ચિયો કોમ તો આ બાજુ ગામનો જ છું તો ઘણા છોટાનો જ આ નહીં બેઠા ને તમે મેલો આવો આયા કમાર ગામના છે એલા બધા અલા તમે ઓયને ઓળખો છો ઓય અમાર ભાઈજી તમારા ભાઈજી તો ચમ છોડી મેલ્યા છે એમ નહીં વાત આવવાને થોડીક પરિસ્થિતિ ઘેર ખરાબ છે તો ખરાબ છે આ તો ઢાબા ઉપર ચડીને પડે એમાં તો હું ના આવ્યો તો આડજા મરી જાવ એટલે સારું કરીને તમે બસાયા છે તો તમે આ કોમ નાખો ને ઓએ સારું કર્યું અમે બસાયા નાખા અમાર તો હમણાં હલવાઈ ગયો તમે તો ડોહો બાપ આપણો છોકરો એક નો છે છોકરો એ તો મને વાત કરી બધી એની તો હા ઓએ અમે આ ચેરને ગયા તા લોટ લેવા ઓય તો મને વાત કરી પણ તમારે આવું ના કરો ભાઈ ના જ કરો રે ભલા આદમી તમે તો જાણી પાણી લઈને મરી ગયો આ ડોહો હમણાં મરી જાવ તો તમારે હવે કાનુબા પાછા કેવાય એના મોઢા હતાડે છે હવે જો ભૂંડા મોઢા કરીને ઉભા થઈ ભૂલ થઈ ગઈ કનુ શું આવી ભૂલ ના કરો રે? આવી શું કરો તમે તો આમાં જીગબર કે આવું થાય આ તો આ મહેમાન બાપડે બસાયા ને શું હાથમાં આવે મારી ભૂલ થઈ ગઈ અમે હવે તમે રહ્યા ને?
બે માફી માંગો જમ છે લાખ રૂપિયા માફી માંગો ને માગવી પડે સુરભાઈ માફી માંગો. અમે તમે જે કીધું એ મને માફ કરજો ખોટું ના આમાં જી કહેવાય કે તમે આવું ના કરો ગરીબ નું થોડુંક આપણે થોડું હોય ને તો થોડું આલીને એને રોટલો કરે એવું ખવડાવવા આલવું પડે આપણે. એ તો બાપડા પરિસ્થિતિ એવી છે ને હા, તમારે ના માગે રે. કોકની ગરીબની ઓતીરી ઠારે ને તો એટલું ભગવાન આપણે સારું કરે સાચી વાત એમ આપણે ઘેર હોય ને તો થોડુંક વાપરવું પડે. કાનુભા જો તારે હવે હું એની જવાબદારી મારા ઉપર બસ બધી લે હું અત્યારે હવે અમે એના આ લેવા પૈસા આલો હા. અને એને જો મારે તમે ત્યાં કશું કામ ના કરજો તો કોઈ નહીં મારે જમીનમાં જે કામ કરી બને એ કરજો ને હું એને પૂરું કરી બસ હારું, હારું. હાલે લે હું તમને એને 500 રૂપિયા આલું અટાણું લેવા એને જે લાભો લ્યો સુરભાઈ લ્યો હવે રાધે થઈ જાઓ. હા ના છોડવા મારી ભૂલ થઈ જાય મને માફ કરી આપો, હજી કશું નહીં ખબર અને છે? કનુભા હા તમને તાણ કોને કીધું કે હું આવી ગયો હતો મને આ છોકરો ઉડીને બાપડો કહેવા આવ્યો તો તમારે કિશન એમ હોવે તમને આમ પણ ભાલ કોને આલી આટલે બધે હું આવ્યો છું પાલ તો ગોતતા આયા છે એમ હવારના ગોતતા હતા હવે અંધારું થવા આવ્યું હતું અને આ તમે મળી ગયા હોય ભલા આદમી આવું ના કરે તમારે અમે આ તો હોય નું સારું થાય તો જીને તમને રોચી રાખ્યા. અમારે ન્યા આ બધું ભલા આદમી આવું તો. ના આવ્યો તો હારે પડોશ પર આવી. હા સાચી વાત હો. અમે તમારો આભાર હોય તમારો ખૂબ ખૂબ આભાર હો મહેમાન. કેમ કે ડોહાબાન બસાયા પર હતા. અને હેડો શિરપા ઘેર હેડો ઘેર હેડો હવે, હો એ હારું લે હેડો. એ હારું છે શાંતિ જાતો હો. આ મારો બનાસકોઠો આ